સુરતની વાત કરીએ। સુરતમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। આપ જુઓ, શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। બપોરે ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। અઠવા ગેટ, રાંદેર, પીપલોદ જેવા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। વરસાદ વરસી રહ્યો છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે। સીધા ચેતન પાસે જઈશું। ચેતન, સુરતના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ગઈકાલથી વરસાદી માહોલની શરૂઆત થઈ છે। અત્યારે પણ ધમાકેદાર બેટિંગ વરસાદની જોવા મળી રહી છે। આપના ત્યાં કેવો વરસાદ છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વાવણીની હવે શરૂઆત થવાની છે? ખેડૂતોમાં કેવી પ્રતિક્રિયા વરસાદને લઈને? જે નિધિ, ખાસ કરીને વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ 1-2 કલાક વરસાદે વિરામ લીધો હતો અને બપોર બાદ ફરીથી મેઘરાજાએ ધમાકેદાર જે બેટિંગ છે તે શરૂ કરી છે। ખાસ કરીને સુરતના પીપલોદ, અથવાગેટ, અડાજણ, રાંદેર સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નોકરિયાત વર્ગ છે, જે વિદ્યાર્થીઓ છે, તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો વરસાદે જે રીતે વિરામ લીધો હતો, જેને કારણે વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરતા સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડાંગ જિલ્લાની વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં 3.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી ગયો છે। તમામ જે નદીઓ છે તે પુનઃજીવન થઈ હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથોસાથ વાત કરીએ તો હજી પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે હજી પણ ભારે વરસાદ પડશે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે। હાલમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરત શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ડાંગર, શેરડી સહિતનો જે ઊભો પાક છે તેમાં પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે, ત્યારે વરસાદ જે રીતે મન મૂકીને વરસી રહ્યો છે, જેને લઈને વાવણી પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જીનિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ચેતન। તો મેઘ જમાવટ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। સુરતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અને તેજ પ્રમાણે વરસાદની શરૂઆત। સુરત શહેરના રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ ફરી એકવાર વરસાદ વરસતા લોકોએ બફારામાંથી રાહત મેળવી છે।